રાજકોટમાં બીઆરટીએસ બસ ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે। બીઆરટીએસ ડ્રાઈવરે પેસેન્જરને લાફો ઝીકી નાખ્યો। ડ્રાઈવર અને પેસેન્જર વચ્ચે બબાલ થતાની સાથે જ ડ્રાઈવરે તેને લાફો ઝીક્યો। બસ ડ્રાઈવરને દાદાગીરી કરતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બસમાં અપશબ્દો બોલવા મુદ્દે આ બબાલ સર્જાઈ હતી, જેમાં મુસાફરે માર માર્યાનો ડ્રાઈવરે પણ આક્ષેપ કર્યો છે। તો રાજકોટથી આ ઘટના સામે આવી છે અને રાજકોટમાં બીઆરટીએસ ચાલક જે ડ્રાઈવર છે તેની દાદાગીરીનો એક આ વિડીયો સામે આવી રહ્યો છે, જેની અંદર તે મુસાફરી કરનાર વ્યક્તિને લાફો ઝીકતો જોવા મળે છે। આ બબાલ થઈ હતી અને આ બબાલ બાદ ડ્રાઈવરે પોતાના પરથી કાબુ ગુમાવ્યો અને તેણે પેસેન્જરને લાફો ઝીકી નાખ્યો। અપશબ્દો બોલવા મુદ્દે આ બબાલ થઈ હોવાનું પણ અહીં ક્યાંક સામે આવી રહ્યું છે। મુસાફરોએ માર્યા હોવાનું ડ્રાઈવરનું પણ આક્ષેપ છે। જો કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આ આખી ઘટના છે તે મોબાઈલના કેમેરામાં કેદ કરવામાં આવી છે અને ત્યારબાદ તે વાયરલ કરાય છે। સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો દિવ્યેશ આપવાના છે। દિવ્યેશ, રાજકોટમાં બીઆરટીએસ બસના ડ્રાઈવરની દાદાગીરી કરતા હોવાનો એક આ વિડીયો સામે આવ્યો છે, શું છે બાબત? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો રાજકોટનું બીઆરટીએસ અને સિટી બસ જે સંચાલન છે તે અવારનવાર વિવાદમાં આવતું હોય છે। ડ્રાઈવરો અને કંડક્ટરની જે દાદાગીરી છે તે સમયાંતરે સામે આવતી હોય છે, ત્યારે વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે કે જેમાં ડ્રાઈવર અને પેસેન્જર વચ્ચે બબાલ થાય છે। તેમાં જે ડ્રાઈવર છે તે કાયદો હાથમાં લઈને પેસેન્જરને તમાચો છે તે ઝીકી દે છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે એક જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો હતો અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઓમનગર બીઆરટીએસ રૂટ છે ત્યાંની આ ઘટના છે। લોકો છે તે આ ઘટનાની છે તે વખોડી કાઢે છે, કેમ કે લોકોનું કહેવું છે કે બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરો છે તે અનેક વખત અકસ્માત થતા હોય છે અને પોતાની દાદાગીરી કરતા હોય છે। ત્યારે વધુ એક વિડીયો આવ્યો છે કે જેમાં આ જે ડ્રાઈવર છે તે પેસેન્જરને તમાચો ઝીકી રહ્યો છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જે આ એજન્સી છે તેના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં અને જે આ ડ્રાઈવર છે તેને સસ્પેન્ડ કરવામાં આવશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે। જી દિવ્યેશ, આભાર। તો રાજકોટથી આ ઘટના અને રાજકોટમાં બીઆરટીએસ બસના જે ચાલક છે તેની દાદાગીરી કરતા હોવાનો એક આ વિડીયો સામે આવી રહ્યો છે, જેની અંદર સ્પષ્ટપણે ટીવી સ્ક્રીન પર તસવીરો ચાલી રહી છે, જેમાં જોઈ શકાય છે કે તે પ્રવાસી જે મુસાફરી છે કરી રહ્યું મુસાફર છે તેને લાફો ઝીકે છે અને તેની દાદાગીરી કરતા હોવાનું સ્પષ્ટપણે તેમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે। જોકે આ આખી બબાલ છે તે અપશબ્દો બોલવા પર શરૂ થઈ હોવાનું પણ અહીં સામે આવી રહ્યું છે, એટલે કે ડ્રાઈવરોની ગુંડાગર્દીનો આ એક વિડીયો છે જે અત્યારે રાજકોટથી સામે આવ્યું છે। આ પહેલા પણ અનેક વખત ત્યાંના સ્થાનિક લોકો બીઆરટીએસ બસ ચાલકો વિરુદ્ધ જે મનમાની કરતા હોવાનો કે પછી દાદાગીરી કરતા હોવાનો કે અપશબ્દો બોલવા હોવાનો આરોપ લગાવી ચૂક્યા છે અને આ બધા આરોપો વચ્ચે ફરી એકવાર આ એક વિડીયો સામે આવ્યો છે જે રાજકોટની અંદર આ બીઆરટીએસ બસ ચાલકો છે તે ગુંડાગર્દી પર ઉતરી આવતા હોય તેવું સ્પષ્ટપણે દ્રશ્યમાન થઈ રહ્યું છે।